ચોમાસાની શરૂઆત પહેલા જ વરસાદને લઈને ચિંતાના વાદળો ઘેરાયા છે। પેસિફિક મહાસાગરમાં અલ નીનોની અસર વધતી હોવાના અહેવાલો વચ્ચે રાજ્યમાં વરસાદની અનિશ્ચિતતા અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે। દેશભરમાં અલ નીનોની અસર જોવા મળી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ અલ નીનોની અસરને કારણે વરસાદના વિતરણમાં અસમાનતા જોવા મળી શકે છે। આ વખતે અલ નીનોમાં ઘાતક દાનવ પેસિફિક મહાસાગરમાં સર્વર થવાની શક્યતા રહે છે અને તેની અસર વિશ્વ ઉપર પણ પડવાની શક્યતા રહે છે। જેમ કે દક્ષિણ અમેરિકામાં ભારે પૂર તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ઓછો વરસાદ રહેવાની શક્યતા રહે છે। તો આ વખતે ચોમાસું હાલક ડોલક સ્થિતિમાં જોવા મળશે। સપ્ટેમ્બર મહિનામાં અલ નીનોની અસર ઘાતક જોવા મળશે તો બીજી તરફ ઓક્ટોબર સુધી વરસાદ યથાવત રહેશે। એટલે આ વખતે ચોમાસું હાલક ડોલક સ્થિતિમાં રહેશે। દક્ષિણ ગુજરાતનું હવામાન અને ઉત્તર ગોળાર્ધના હવામાનમાં આ બંને વચ્ચેની સ્થિતિમાં ઇનર ટ્રોપિકલ કન્વર્જન ઝોનની પણ અસર થતી હોય છે। એટલે આ અલ નીનોની અસર આ વખતે સપ્ટેમ્બરમાં ઘાતક અનુભવાય છે। આમ છતાં ઓક્ટોબર સુધી વરસાદ પણ થતો જ રહેશે અને ભારતના ચોમાસા ઉપર ક્યારેક અચાનક ભારે વરસાદ તો ક્યારેક અણધાર્યો ચોમાસામાં બ્રેક પણ આવી શકતો હોય છે। અંબાલાલ પટેલના કહેવા મુજબ જૂનના અંતિમ સપ્તાહ અને જુલાઈ દરમિયાન ચોમાસાની ગતિ પર ખાસ નજર રાખવાની જરૂર રહેશે। જો વરસાદ લાંબા સમય સુધી ખેંચાય તો ખેતી અને જળ સંગ્રહ પર તેની અસર પડી શકે છે। આ વખતે અલ નીનોની ઘાતક અવસ્થા હોવા છતાં જૂનમાંથી શરૂઆતમાં તો ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા રહે છે। તેવી જૂન પછી આંધ્રના ક્ષેત્રમાં કેટલાક ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે અને આ માસની આખર છે જુલાઈની શરૂઆતમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વાવણી લાયક વરસાદ થવાના સંકેતો છે। પંચમહાલમાં મંત્રી રમેશભાઈ કટારાના શિક્ષકો અંગેના નિવેદનને લઈને શિક્ષક આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકીએ નિવેદનની કડક નિંદા કરતા જણાવ્યું કે આ નિવેદન શિક્ષકોના માન સન્માનને ઠેસ પહોંચાડનારું છે। મહાસંઘે મંત્રીનું નિવેદન તાત્કાલિક પાછું ખેંચવા અને શિક્ષક સમાજની જાહેરમાં માફી માંગવા માંગ કરી છે। આજે પગાર, નાણાં પંચ, 8મો પંચ, 10મો પંચ બધું કેટલું બધું પંચ મળી ગયું તોય કદાચ ભૂખ નથી લાગતી તોય વિરોધ કરે મિત્રો। શ્રી રમેશભાઈ કટારા દ્વારા શિક્ષકો માટે ખૂબ જ અશોભનીય અને નિંદનીય નિવેદન આપ્યું છે। જ્યાં પગાર પંચ, 8મો પગાર પંચ અને 10મો પગાર પંચ મળી ગયાની વાત કરી છે, બિલકુલ તદ્દન ખોટી વાત છે। સાથે સાથે શિક્ષકોનું પેટ નથી ભરાતું એ પ્રકારનું નિવેદન આપ્યું છે, જેને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સખત શબ્દોમાં વખોડે છે અને ગુજરાત સરકારના મંત્રીશ્રી પાસે આ નિવેદન પાછું ખેંચવાની માંગ કરે છે અને ગુજરાતના 2.5 લાખથી વધારે શિક્ષકો સમક્ષ માફી માંગવા। રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાંથી કાયદાના સંઘર્ષમાં આવેલા 11 સગીરો ફરાર થતા હડકંપ મચી ગયો છે। ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર મામલે તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે માહિતી આપતા જણાવ્યું કે બાળ સુરક્ષા ગૃહમાં કુલ 54 બાળકો રહે છે, જેમાંથી આજે સવારે 11 બાળકો ગ્રીલ તોડી ફરાર થઈ ગયા હતા। ફરાર થતા પહેલા બાળકો દ્વારા રૂમમાં લગાવવામાં આવેલ કેમેરા પણ તોડી નાખવામાં આવ્યા। ફરાર થયેલા 11 બાળકોમાંથી એક પાકિસ્તાની બાળ આરોપી પરત ફરી આવ્યો છે, જ્યારે બાકીના 10 બાળકોની શોધખોળ ચાલુ છે। પોલીસ દ્વારા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે। આ ઓબ્ઝર્વેશન હોમમાં લગભગ 11 બાળકોએ જે છે આ સવારે આ હોમનું એક જાળી જે છે જે ખૂબ જ મજબૂત સ્ટ્રોંગ જાળી છે અને સમહાઉ તોડીને 11 બાળકો નીકળ્યા છે। આમાંથી એક બાળક પરત આવી ગયું છે અને બાકીના જે 10 બાળકો છે આને શોધખોળ કરવા માટે પોલીસ અને તમામ તંત્ર જે છે આ પોતપોતાની રીતે આને આઈડેન્ટિફાઈ કરવાનો પ્રયત્ન કરે છે। પોલીસ દ્વારા ઇનફ નંબર્સમાં ટીમ્સ ડિપ્લોય કરીને અને ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સનો યુઝ કરીને આ બાળકોને શોધવાનો પ્રયત્ન કરવામાં આવશે। ભાવનગરના પાલિતાણા તાલુકાના ડુંગરપુર ગામમાં સિંહ લટાર મારતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। ગામની બજારમાં સિંહ ફરી દ્રશ્ય
હોવાના સ્થાનિક યુવકે પોતાના મોબાઈલમાં કેમેરામાં કેદ કરી લીધા હતા. આ દ્રશ્ય વાયરલ જે થઈ રહ્યા છે તે વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 નથી કરતું. જો કે વાયરલ વિડીયો બાદ ડુંગરપુર ગામ અને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઘરની બહાર ખુલ્લામાં સૂતા લોકોમાં ચિંતાનો માહોલ છે. શેત્રુંજી વન્યજીવ વિભાગના નાયબ વન સંરક્ષક ચિરાગ અમીને જણાવ્યું છે કે શેત્રુંજી ડુંગર વિસ્તારમાં હાલમાં આશરે 12 જેટલા સિંહો વસવાટ કરે છે. વન વિભાગના કર્મચારીઓ અને ટ્રેકરો 24 કલાક સિંહોની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે. 2 દિવસ અગાઉ ડુંગરપુર ગામમાં દેખાયેલ સિંહને ટ્રેક કરીને સુરક્ષિત તેની કુદરતી વિસ્તારમાં પરત મોકલી દેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વિસ્તારમાં સિંહ દ્વારા માનવ પર હુમલાની કોઈ ઘટના નોંધાઈ નથી. સુરતનું ડિમોલિશન બન્યું છે ભાજપ નેતાઓ માટે સમરાંગણ. વિનુ મોરડિયાના સમર્થનમાં આવ્યા છે સ્વાતિ સોસા. કાજલ હિન્દુસ્તાની અંગે વિવાદાસ્પદ નિવેદન. કાજલ હિન્દુસ્તાનીમાં સમજ ઓછી. વિનુ મોરડિયા વિશ્વ હિન્દુ પરિષદમાં કરી ચૂક્યા છે કાર્ય. વિનુ મોરડિયા ઘૂસણખોરોને સમર્થન આપતા નથી. સ્વાતિ સોસા છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ. કારણ કે વિનુભાઈ મોરડિયા 1992 થી વિશ્વ હિન્દુ પરિષદમાં કામગીરી કરતા આવ્યા છે અને હંમેશા હિન્દુત્વ માટે લડાઈ લડતા આવ્યા હોય છે. એમણે કોઈ પણ ઘૂસપેઠિયાને સમર્થન નથી આપ્યું. એમણે ખાલી એક જ સવાલ પૂછ્યો તો એ બી એમના મત વિસ્તારમાં આવતો હતો એટલા માટે કે ભાઈ આ ડિમોલિશન કોના દ્વારા કરવામાં આવ્યું છે. પરંતુ કાજલીબેન હિન્દુસ્તાની દ્વારા પૂરી વાત જાણ્યા વગર કે પૂરી સમજ મેળવ્યા વગર ખોટું વિનુભાઈને વ્યક્તિગત ટાર્ગેટ કરીને સ્ટેટમેન્ટ આપવામાં આવી રહ્યું છે તે તદ્દન ખોટું છે. અમદાવાદમાં પોલીસ સાથે ગેરવર્તણૂકનો વિડીયો વાયરલ થયા બાદ કડક કાર્યવાહી. ઘટનાના અનુસંધાને પોલીસે વિપુલ છારા નામના એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપી સૂર્યા હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર 9 અને 10 જૂને મધ્યરાત્રિ દરમિયાન પીએસઆઈ કક્ષાના અધિકારી પોઈન્ટ ચેકિંગની કામગીરી બાદ નરોડા પાટિયા વિસ્તારમાં ચા પીવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન 2 યુવકોએ પોલીસ કર્મચારીઓ સાથે બોલાચાલી કરી ગેરવર્તણૂક આચરી. આરોપીઓએ ગાડી લઈને અહીં કેમ આવ્યા છો કહી પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ બનાવ તારીખ 9 અને 10 જૂનની નાઇટનો તકરીબન 12:30 વાગ્યાનો આ બનાવ છે. એ પ્લાટૂન કમાન્ડરની ગાડી છે. પીએસઆઈ વીએસ બળવી એ ગાડીમાં હતા એ વખતે અને પોતાની કંપનીઓના પોઈન્ટ ચેક કરવા માટે જ્યારે આ પીએસઆઈ વડવીએ પોતાની ગાડી લઈને ત્યાં આવ્યું અને ચા પીવા માટે ગયા, ગાડી ઊભી રાખી. ત્યારે 2 માણસો ઊભો હતો અને એક સામાન્ય બોલાચાલી જેવું થઈ કે તમે કેમ અહીંયા ગાડી લઈને આવ્યા છો અને કેમ અહીંયા ઊભો છો, અને એવું કરતાં થોડુંક બનાવ ત્યારે આ ઉગ્ર બોલાચાલી થઈ અને પછી પીએસઆઈ વડવઈને ત્યાં યોગ્ય નથી લાગતા એ થોડુંક આગળ પોતાની ગાડી લઈ ગયા અને પછી તુરત જ એ 112ની ગાડી સાથે તુરત જ એ પોઈન્ટ ઉપર પાછા પણ આવ્યા. પણ ત્યારે આ 2 લોકો ત્યાંથી ભાગી ગયા હતા અને બંનેના એક ગુનાહિત ઇતિહાસ તો છે. એ વિપુલ છારા ઉપર મારામારીના અને ચોરીના ગુનાઓ છે અને સૂર્યચારણ ઉપર પણ ચોરીના અને સ્નેચિંગના ગુનાઓ દાખલ થયેલા છે. અત્યારે એક આરોપીને પોલીસે કબજેમાં કરી લીધું છે અને બીજા આરોપીને પકડવાની અને આગળની તપાસ અત્યારે ચાલુ. છોટાઉદેપુર જિલ્લાના સિહોદ ખાતે નિર્માણાધીન પુલની કોંગ્રેસ કાર્યકરો દ્વારા મુલાકાત લેવામાં આવી. આ દરમિયાન પુલના નિર્માણ કાર્યમાં ગંભીર ભ્રષ્ટાચાર અને મોટા પાયે ગેરરીતિઓ થઈ રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા. કોંગ્રેસે સમગ્ર કામગીરીનું જિલ્લા કલેક્ટર તેમજ સ્વતંત્ર બહારની એજન્સી દ્વારા નિરીક્ષણ કરવાની માંગ કરી. છેલ્લા 3 વર્ષથી તૂટેલા પુલને કારણે સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા હોવાનું જણાવ્યું. સાથે જ વહેલી તકે પુલનું કામ પૂર્ણ ન થાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આજે અમે કોંગ્રેસ પાર્ટીનું પ્રતિનિધિ મંડળ આજે ભારત નદી ઉપર જે પુલ બની રહ્યો છે તે અને ડાયવર્ઝન જે 3જી વખત બનાવ્યું છે એની મુલાકાત લેવા માટે એટલા માટે આવ્યા છે કે થોડાક જ સમયમાં વરસાદ શરૂ થવાનો અને પાછલા 5 વર્ષથી આ પુલ તૂટી ગયેલો છે અને 4 વર્ષથી ડાયવર્ઝન તૂટી જાય છે, બીજું બનાવે છે અને દર ચોમાસામાં છોટાઉદેપુર જિલ્લામાં રસ્તા સારા ન હોવાના કારણે આ ડાયવર્ઝન તૂટી જવાના કારણે પુલ તૂટી જવાના કારણે શિક્ષણ કામ થતું નથી. ચોમાસામાં ખેડૂતોને તકલીફ થાય છે, વેપારીઓને તકલીફ થાય છે. સરકારશ્રી, સરકારી તંત્ર તેમજ રાજકીય પ્રતિનિધિઓને અમે એક અહીંયાથી આ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ દ્વારા એક રજૂઆત કરવા માંગીએ છીએ કે વહેલામાં વહેલી તકે આ ડાયવર્ઝન પણ વ્યવસ્થિત રીતે બનાવવામાં આવે. પવિત્ર પુરુષોત્તમ માસ પૂરો થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે જગત મંદિર દ્વારકા ખાતે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકા પહોંચીને ભગવાનના દર્શન અને આશીર્વાદ મેળવી રહ્યા છે. દ્વારકાના પ્રસિદ્ધ ગોમતી ઘાટ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને મહિલાઓએ એકત્ર થઈને પૂજા અર્ચના કરી હતી. જો કે એક તરફ આસ્થાનું વાતાવરણ છે તો બીજી તરફ દરિયામાં મોન્સૂન એક્ટિવિટીના કારણે સ્થિતિમાં ફેરફાર જોવા મળ્યો છે. દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળતા ગોમતી ઘાટ પર સમુદ્રના મોજા 8 થી 10 ફૂટ ઊંચા ઉછળી રહ્યા છે. વહીવટીતંત્ર
તંત્ર દ્વારા સતર્કતા રાખવામાં આવી રહી છે. પોલીસના જવાનો અને ફાયર વિભાગની ટીમે પણ તૈનાતી કરી છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગોમતી ઘાટ પર ઉછળતા મોજાનો નજારો નિહાળતા નજરે પડ્યા હતા. તો શક્તિપીઠ અંબાજી ધામમાં સતત ભક્તોની ભીડ જોવા મળતી હોય છે. આજનો રવિવાર આસ્થાનો રવિવાર બન્યો છે. વહેલી સવારથી જ ભક્તો માના દર્શન કરવા માટે લાઈનો લગાવીને ઊભા જોવા મળ્યા. અંબાજીમાં રવિવારના દર્શનનું વિશેષ મહત્વ છે. ધમધોકતા તાપમાં પણ ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો. રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા જામનગરમાં એક અનોખા અંદાજમાં જોવા મળ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત પ્રગતિ પથ યાત્રા અંતર્ગત તેમણે જામનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદા ITRA ની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન રીવાબાએ વિદ્યાર્થીઓ સાથે બેડમિન્ટન રમીને સૌનું ધ્યાન આકર્ષ્યું હતું. વિદ્યાર્થીઓ સાથે હળવા અને આત્મીય માહોલમાં જોડાયેલા શિક્ષણ મંત્રીનો અલગ અંદાજ સૌને પસંદ આવ્યો હતો. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, શિક્ષણ મંત્રી રમતા પણ જોવા મળી રહ્યા છે. અને હાલમાં જ પ્રધાનમંત્રી તરફથી પણ કહેવામાં આવ્યું હતું કે ભારત હવે 2 તરફ આગળ વધી રહ્યું છે અને 2 મહત્વના મુદ્દા છે, જેમાં સ્પોર્ટ્સ અને બીજું છે ટુરિઝમ. પૂર્વ મંત્રી અને ધારાસભ્ય નિમિષા સુથારે ભાંગરો વાટ્યો. મંચ પર બોલતા બોલતા નિમિષા સુથાર ગૂંચવાયા. નિમિષા સુથારે નિર્મલા સીતારામનને ડિફેન્સ મિનિસ્ટર ગણાવ્યા. નિમિષા સુથારે ફાઇનાન્સને ડિફેન્સ બનાવી દીધું. પ્રાસંગિક ઉદ્બોધનમાં નિમિષા સુથારે ભાંગરો વાટ્યો. નિમિષા સુથાર બોલ્યા, ડિફેન્સ એટલે ફાઇનાન્સ મિનિસ્ટર. વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં ભાંગરો વાટ્યો. ડિફેન્સ મિનિસ્ટર જે છે આપણે સૌ કોઈ જેને જાણીએ છીએ, ઓળખીએ છીએ, અને ડિફેન્સ એટલે ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે નિર્મલા સીતારામન પણ નરેન્દ્ર મોદી સાહેબના કેબિનેટમાં કામગીરી કરીને પૂરા દેશને ચલાવે છે. આજે દેશની પહેલા ડિફેન્સ મિનિસ્ટર જે છે આપણે સૌ કોઈ જેને જાણીએ છીએ, ઓળખીએ છીએ, અને ડિફેન્સ એટલે ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે નિર્મલા સીતારામન પણ નરેન્દ્ર મોદી સાહેબના કેબિનેટમાં કામગીરી કરીને પૂરા દેશને ચલાવે છે. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.